હવે જોઈએ અગત્યના સમાચાર। ચીખલી તાલુકાના ફડવેલ ગામના ગોડાઉન ફળિયામાં આજરોજ અનંત ચૌદસના દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ચીખલી તાલુકાના ફડવેલ ગામના ગોડાઉન ફળિયામાં આજથી 10 દિવસ પહેલા ગણેશ ચતુર્થીના વિશેષ પર્વ નિમિત્તે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। આજરોજ 10 દિવસ પૂર્ણ થતા ભાવિક ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા કર્યા બાદ ઢોલ નગારા સાથે તથા ડીજેના નાદ સાથે ખરેરા નદીમાં શ્રી ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વિસર્જન યાત્રામાં સ્ત્રીઓ, પુરુષો તથા નાના બાળકો ભજન ગાય ત્યારબાદ ગરબા રમી શોભા વધારી હતી। 10 દિવસ સુધી વિઘ્નહર્તા ગણેશજીની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને લાડુનો ભોગ આપવામાં આવ્યો હતો। આજરોજ ગણપતિ બપ્પા મોરિયા આવતા વર્ષે નોતરિયાના નાદ સાથે ગુલાલની છોડો ઉડાડવામાં આવી હતી। રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ, ચીખલી। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અમારા ફડવેલ ગામ અને અમારા ભૂતિયાટી આપણે ગોડાઉન ફળિયાના અંદરમાં જ્યારે અમારા ગણપતિ દાદાનું સ્થાપના દિવસથી આજ 10 દિન સુધી અમારા ગણપતિ દાદા 10 દિવસનું પૂજન કરી બહેનો, બાળકો અને ગ્રામજનો સાથે મળી અને ઉત્સવ ઉજવી અને આજે વિસર્જનનો દિવસ છે। કેટલા વર્ષથી તમે ગણપતિની સ્થાપના કરો છો? અમે ગણપતિનું અમારા એમ અંદાજિત અમારે બહુ ઘણા વર્ષોથી અમે આયોજન કરીએ છીએ। જ્યારે કે અમારા ત્યાં અમારા હનુમાન દાદાના પૂજારી શ્રી સુરેશભાઈ જેઓ કે અમારા બાજુમાં કોતરમાંથી કાદવ લાવી અને ગણપતિ દાદાની મૂર્તિ બનાવતા, અને જ્યારે અમારા ત્યાં એક કૈલાસભાઈ કરીને એક આર્કિટેક્ટ છે કે જેઓ પેન્ટર પણ છે, જેઓ એમનું કલરિંગ કામ કરી અને જેઓ એમનું ગણપતિ દાદાની સ્થાપના કરે તે દિવસથી કે જ્યારે એ લોકો અમારા સુરેશભાઈ, કૈલાસભાઈ, પછી મોહનભાઈ એ લોકો ટોટલ સહકાર આપી અને બોમ્બેથી એ લોકોનું સ્થાપનાનું એ લોકો પેલું કરતા, તો અહીંયા ગામમાં પહેલાં એક જ જગ્યાએ ગણપતિની સ્થાપના થતી। ત્યારબાદ આજ દિન સુધી અમારા ત્યાં એના દ્વારા દરેક મહોલ્લાના અંદરમાં આજે મોહલ્લે એટલે કે અમારા ફડવેલ ગામના અંદરમાં 11 જગ્યાએ ગણપતિની સ્થાપના છે અને નાની મૂર્તિઓ ગણી ટોટલ 14 જગ્યાએની સ્થાપના કરીએ છીએ ફડવેલ ગામમાં। આજરોજ શ્રી ગણેશનું વિસર્જન થઈ રહ્યો છે તો તમે ગામ લોકોને શું સંદેશ આપશો? ગામ લોકોને એક જ મારો સંદેશો છે કે ભાઈ અમારા ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગામને સુખમય અને શાંતિમય જીવન બધાને જ પ્રાપ્ત થાય એવી ગણપતિ દાદા પાસે પ્રાર્થના કરીએ અને ગામજનોને સુખ શાંતિ મળે એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ।